રાજ્યના 162 કેન્દ્રો પર મગફળીની ટેકા ભાવે ખરીદી થઈ રહી છે। જોકે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ મગફળીની ખરીદી શરૂ કરાઈ છે, પરંતુ યાર્ડના ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચવા મજબૂર થયા છે, કારણ કે ટેકાના ભાવે ખરીદીનું રજીસ્ટ્રેશન શરૂ હતું એ સમયે યાર્ડમાં પણ ભાવ મળી રહેતા હોવાથી કેટલાક ખેડૂતોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, તો કેટલાક ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં ધીમી કામગીરીને કારણે હજુ સુધી માલ નથી વેચાયો, જેને કારણે હાલ ખેડૂતો ખુલ્લી બજારમાં મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે, પરંતુ ખુલ્લા બજારમાં મગફળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા। ટેકાનો ભાવ પ્રતિમણ 1356 રૂપિયા છે, તો ખુલ્લા બજારમાં માત્ર 800 થી 1000 રૂપિયા ભાવ બોલાય છે। હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ ગુણીથી વધુ મગફળીની આવક થઈ છે, ત્યારે મગફળીનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો પરેશાન થયા છે। શું ભાવ 1100 રૂપિયા નથી થતા પૂરા। સારી મગફળી હોય તો 1100 રૂપિયા થાય છે, ભાવ નથી મળતા। એ તો હવે આ બધું ગવર્મેન્ટ ને જોવાનું રહીએ ને। આમાં અમે તો ઉત્પાદન કરી જાણીએ, સમજી લો। ટેકાના ભાવે ખરીદી થાય છે, એમાં 1355 રૂપિયા ભાવ છે, પણ ત્યાં બધા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી નથી। જેથી અરજીનું ચાલુ હતું ને તેથી અહીંયા યાર્ડમાં ભાવ સારા હતા, એટલે ખેડૂતે તેથી અમુક ખેડૂતે અરજી કરી છે, એટલે જેને અરજી કરી હોય એનો વારો નહીં આવે। ભાવ કરતા ઓછા ભાવ મળે તોય ખેડૂતો વેચી નાખે, એટલે એ 50 રૂપિયાનો ફેર હોય ને તો ત્યાં લાઈનમાં ને એમ ઉભું ન રહેવું, એટલા માટે અહીંયા યાર્ડમાં વેચી વાળો। હા, અત્યારે આવો 1100 રૂપિયા થઈ ગયા। શું લાગે કેમ મોટા પ્રમાણમાં નહીં, આ રીતે જો રહે તો ખેડૂત થાકી જાય। મગફળી આવ્યો છો 20 ગુણી। શું લાગે કેટલો ભાવ મળે એમ છે? ભાવ 1000 થી 70-80 ના ભાવ છે, અને ટેકાના ભાવ 1355 ખેડૂને મળે છે, અને રાજકોટ માર્કેટ યાર્ડમાં 1000 થી 80 રૂપિયાના એવા ભાવ મળે। ટેકાના ભાવ અહીંયા ઓછા ભાવ છે, જે મળવા જોઈએ એવા ભાવ મળે 1080 કે એના એવા ભાવ મળતા નથી। અમારે કેટલી આશા, કેટલા હોવા જોઈએ મગફળીનો ભાવ? મગફળીના 1200, 1250, 1300 રૂપિયા ભાવ હોવા જોઈએ। શું લાગે કેમ નથી મળતા, એનું કારણ શું હોય? હવે નથી મળતા એ કારણ કે તેલના ભાવ તો ઊંચા છે, ખેડૂત ભાઈઓને ભાવ મળતા નથી। ભાવ અત્યારે 800 થી 1000। તમારી મગફળીનો કેટલો ભાવ મળે? અમારે 2 વકલ હતા, એક 870 આવ્યા અને એકમાં 1000 રૂપિયા આવ્યા। યોગ્ય ભાવ છે તમને? ના, નથી, જરાય યોગ્ય નથી। ટેકાના ભાવે થતી હતી ખરીદી તો ન્યા નથી, ન્યા રજીસ્ટર નથી થયું ને ન્યા ટાઈમે પૈસા નથી મળતા। જો કે શું ખરેખર હોવો જોઈએ ભાવ? ભાવ 1200 થી 1300-1400 તો હોવો જ જોઈએ, 1200 થી 1300-1400। સારી મગફળી હતી, તમારે કઈ નુકસાન નથી? કઈ નતું, આ રહી આ માંડવી તમે જોઈ લ્યો। શું કારણ હોય ભાવ નથી મળતો? એ ભાઈ કારણ તો આ લોકોને ખબર, બધાને હવે વેપારીને ને ખરીદી કરવા વાળાને। યાર્ડમાં બહુ બીજી મગફળી વધારે આવી એટલે ભાવ નથી મળતા એવું લાગે? એવું નથી, માંડવી તો જો કે બધાય ખરીદી થઈ જ જાય, ગમે તેટલી આવે એટલી, પણ જાજો આવક છે ને એ બધી પછી તો આવીથી થતું હોય તો જ થતું હોય ને। રાજકોટ યાર્ડમાં આજે વહેલી સવારથી 1 લાખ મગફળીની ગુણીની આવક થઈ છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે મગફળી છે તેની હરાજી છે તે હાલ શરૂ છે। ખેડૂતોને જે ભાવ છે તે નથી મળી રહ્યા, જ્યારે ટેકાના ભાવ દ્વારા પણ મગફળીની ખરીદી છે તે કરવામાં આવી રહી છે। 1350 ની આજુબાજુ ટેકાના ભાવે મગફળી છે તેની ખરીદી કરવામાં આવી રહી છે, પરંતુ ખેડૂતો મોટા પ્રમાણમાં ખુલ્લી બજારમાં મગફળી લઈને આવી પહોંચ્યા છે, જ્યારે ખુલ્લી બજારમાં જે ભાવ છે તે નથી મળી રહ્યા તેવું પણ ખેડૂતો જણાવી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, હાલ વહેલી સવારથી 1 લાખ મગફળીની જે ગુણી આવી છે તેની હરાજી સહિતની પ્રક્રિયા છે તે યાર્ડમાં થઈ છે। મોટા પ્રમાણમાં ખેડૂતો છે તેઓ આ મગફળી લઈને આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભાવ છે, જે પોષણક્ષમ ભાવ છે તે ખેડૂતોને હાલ નથી મળી રહ્યા, તેને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રોવાનો વારો છે તે આવ્યો છે। જે પ્રમાણે સરકાર દ્વારા ટેકાના ભાવ તો જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ ટેકાના ભાવે ખરીદીમાં ક્યાંક ને ક્યાંક વિલંબ થતો હોય તેના કારણે ખેડૂતો ખુલ્લી બજારમાં મગફળી વેચવાનું પસંદ કરી રહ્યા છે, પરંતુ જે મગફળીનો ભાવ છે તે ખેડૂતોને મળી નથી રહ્યો, તેના કારણે ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે આ વર્ષે કમોસમી વરસાદ સહિતની માવઠાનો જે છે તે વેઠવાનો વારો છે ખેડૂતોને આવ્યો હતો, એવામાં હવે ખેડૂતોને જે પોષણક્ષમ ભાવ છે તે પણ નથી મળી રહ્યા। ખુલ્લી બજારમાં આજે 1 લાખ વધુથી મગફળીની ગુણીની આવક થઈ છે, પરંતુ જે ભાવ છે તે ખૂબ જ નીચો ગયો હોય। 20 મણના ભાવ છે તે 800 થી 1000 ની આજુબાજુ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન જુનિત સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ। હવે ટેકાના ભાવે હજી 21 તારીખનું અમારું છે રજીસ્ટ્રેશન, તો હજી કંઈક 6 તારીખનું ચાલે છે રાજકોટ જિલ્લામાં।
તો હજી 15-20 દી તો નહીં, પણ 1 મહિનો થઈ જાય તો ખ્યાલ નથી. હવે મજૂર જે હોય એ લોકોને ઉપાડ જોતો હોય, દેશમાં મોકલવા હોય રૂપિયા, તો ટાઈમે રૂપિયા ન આવે તો એક વસ્તુ વિચારવા જેવી છે. ખરેખર સરકારે એવું હોય તો જાજા કેન્દ્ર ખોલી અને એક સાથે બધી ખરીદી કરે એવું પણ કરી શકાય ને.